હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આજ સવારનો એટલો મસ્ત પવન ને તડકો છે ને કે વિચાર થાય કેટલું મજા આવે ગઈ. તો આજના સુંદર સુવિચાર ભૂલી કે સુંદર સુવિચાર છે કે જિંદગીમાં સંપત્તિ મળ્યા પછી એટલા સરળ બનજો કે કોઈ નાનો માણસ આપણી પાસે બેહીને એની દિલની વાત ખુલ્લીને કરી શકે. તો આજનો આ સુંદર સુવિચાર મોકલ્યો છે ચંદ્રિકા માસીએ. મને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, એટલે તમે સમજી જ ગયા હશો કે આપણી પાસે સંપત્તિ આવ્યા પછી એટલે સારું બની જવું. અને આપણે જો અમુક લોકો કેવું કે સંપત્તિ અને પૈસા આવ્યા પછી ઘમંડ આવી જાય, તો એ ઘમંડ આવે ને તો આપણે બધું આવેલું પાછું જતું રહે. એટલે એકદમ સંપત્તિ આવે એટલે ઘમંડ નહીં, એકદમ ફૂલ ફ્રી માઇન્ડ થઈ જવાનું. તો કોઈ નાનો માણસ આપણી પાસે બેસીને એની દિલની વાત શેર કરી શકે. તો કંઈ આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો ને. સવારમાં કેવો મસ્તીનો તડકો નીકળે છે, સવારમાં બપોરની ફિલિંગ થાય છે. જો મેં તમને બતાવ્યું તું મમ્મીએ આ લગાવ્યું છે, બટ સારું કર્યું લગાવ્યું, એકદમ ગ્રીન ગ્રીન થઈ ગયું છે. હવે આને દવા છાંટવાની છે. આ કરેલા કાઢી નાખવાની, કેમ કે કરેલા મને નથી ભાવતા, એટલે ઉખાડી જ નાખવા છે. કરેલા રહેશે ને તો રોજ કરેલા જ બનશે ને ગવાર બનશે. એટલે છે ને કરવું છે ને કાઢી નાખવા કરેલા, એટલે કરેલા એ ખાવાય ના પડે અને રહી નહીં. ના બજેગી ના રહેગી બાસ, ના બજેગી બાંસુરી. તો કહીશ થોડાક વાર પહેલાં અત્યારે તડકો હતો ને અત્યારે જો એકદમ વરસાદના વાદળ એકદમ ઘૂમરાઈને આવી ગયા છે. એટલે જો કહીશ દેખાય. આપણે જે વાત હતી એ જો કહીશ, અત્યારે છે ને બેંગ્લોરથી એક પાર્સલ આવ્યું છે. આપણે અનબોક્સિંગ કરવું, મારે ફૂઈએ મોકલું છે. શું મોકલું છે આપણે જોઈએ. તો ગાઈસ હાલો આપણે આને અનબોક્સિંગ કરી નાખીએ. કેમ કે જો ગાઈસ કઈ બી પાર્સલ આવે, કઈ બી કુરિયર આવે, કઈ બી ગિફ્ટ આવે, એનું હર વસ્તુનું અનબોક્સિંગ હું જ કરું. કેમ કે મને બધું અનબોક્સિંગ કરવું એટલે બહુ ગમે. એટલે હાલ આપણે આને હું મારા હાથેથી અનબોક્સિંગ કરવા. શું હોય છે કયો તો? મને તો ખબર પડી ગઈ કંઈક છે સ્પેશિયલ. શું છે એ મને ખબર પડી, તમે કહો શું હશે. હાલો ને, બેંગ્લોરથી મોકલી છે મારા ફૂઈએ રાખડી. જો બહુ સરસ છે. સાથે છે કંકુ અને ચોખા. રાખડી એટલે બહુ મસ્ત છે. બીજું શું છે એ ખબર નહીં. વાવ, આ હાડા કેવી રીતે પેકિંગ કરતા હશે એમેઝોન વાળા. તો ગાઈસ આ છે ગણપતિ બાપા વાળું કી હોલ્ડર. કેટલું મસ્તી છે ગાઈસ. થેન્ક યુ સો મચ ફૂઈ. અને બેંગ્લોરથી આવ્યું છે ગાઈસ. કેટલું મસ્તીનું છે. મને તો આ બહુ સારું લાગ્યું. કેવું લાગ્યું કોમેન્ટ કરજો ને. બધેથી પહેલી રાખડી અમારી આવી ગઈ. બોલ કેટલું મસ્ત છે. તો ગાઈસ આજે રવિવાર છે અને જમવાનો ટાઈમ થઈ ગયો. અને જમવામાં તું રીંગણા બટેકાનું શાક ને રોટલી ને એવું. તો બટ મારો ફ્રેન્ડ એક જતો તો રાજુલા, તો મેં કીધું પાણીપુરી લેતા આવજે ને ભાઈ, કેમ કે કાલ સોમવાર છે અને ઉપવાસ છે. ઉપવાસના દિવસે બહુ બધું સારું બધું ખાવાની ઈચ્છા થાય. મેં કીધું કાલે જે ખાવું એને કરતાં આજે જ ખાઈ નાખીએ. તો પાણીપુરી આજે મંગાવી લીધી અને જો તૈયાર કરીને મૂકી દીધું છે. અને મસાલો મને વધેથી વધારે ખાટું પાણી બહુ સારું લાગે. પાણીપુરી ચેલેન્જમાં તો અમે એવું જ કરશું કે તૈયાર પાણી મંગાવી લઈશું અને મસાલો તો ઘરે જ કરી નાખશું. અને પૂરી તો અમારે ઓલમોસ્ટ પડી જ છે બહુ બધી. તો હાલો ગાઈસ પાણીપુરી ખાવા. બપોરે અમે એવું જ કરીએ, કેમ કે બપોરે અમારે વધારે હેવી ખાવાનું અમને મજા ના આવે. બપોરે કોક જ ટાઈમ અમે કોક દિવસ જ એવું કે શાક રોટલી ખાઈએ. એના કરતાં અમે હલકું જ ખાતા. કોક દી ફ્રૂટ ખાઈ લઈએ. સવારમાં અમે ચાને ભાખરી પેટ ભરીને ખાઈ લઈએ ને એટલે બપોરે ઓછી જ ભૂખ લાગે. એટલે કાં પડીકું ખાઈ લઈએ. ઘર જમવાનું તો રોજ બને. દાળ ભાત બનાવે તમે ખાઈએ, બાકી શાક રોટલી તમે બપોરે કોઈ દિવસ ના ખાઈ. તો હાલો પાણીપુરી ખાવા. તો ગાઈસ ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે તમે પાણી ક્યાંથી લાવો છો, ડંકીમાંથી કાઢો છો કે તમે ક્યાંયથી લાવો છો. નહીં, અમે છે ને યુઝ કરવાનું પાણી અમારે બોરિંગ છે, તો અમે ત્યાંથી બધું જ યુઝ કરવાનું ત્યાંથી જ લઈએ.
વોશરૂમ, બાથરૂમ, નાવા ધોવાનું બધું. બટ અમે પીવાનું પાણી છે ને અમને છે ને એવું બોરિંગનું નથી ભાવતું, તો અમે બિસ્લરી મંગાવી લઈએ. 20 બોટલ્સ હોય ટોટલ, એ 20 બોટલ્સને અમે એક હારે ભેગી કરીને 20 બોટલ્સને ડાયરેક્ટ રાજુલા મોકલી દઈએ, ત્યાંથી ભરાઈને આવી જાય. અને અત્યારે આ બધી ખાલી થઈ ગઈ છે ને એક જ બોટલ વધી છે, તો એ બધાને હવે આજ કે કાલમાં મોકલવાની છે પાણી. કેમ કે છે ને અમારું જે બોરિંગનું પાણી હોય ને, તો નવું બોરિંગ કર્યું હોય ને તો એને મીઠું પાણી થતાં 3 થી 4 વર્ષ લાગે. તો 3 થી 4 વર્ષ હું એવું ખારું પાણી પીવું તોય અમે છે ને પહેલાંથી બિસ્લરી પીધેલું ને એટલે અમને આવું પાણી ન ભાવે આવું. અને એટલે અમે બિસ્લરી જ મંગાવી લઈએ. એક હારે અમારે 20 ભંભા મંગાવી લઈએ તો અમારે મહિનો 2 મહિનો આરામથી જતો રહે ગઈશ. અને ગૌઢામાં કોક દિવસ એમનું બોઘરું લઈને આવે તો એમને ભરી દઈએ. તો કહીશ વાતાવરણમાં કેટલું ઓલું છે કે ઘડીક તડકો નીકળે છે, ઘડીક વરસાદનું દેખાય છે. ઘડીક વરસાદ હતો અહીંયા, હવે તડકો નીકળી ગયો. એટલું મસ્ત વાતાવરણ થઈ જાય છે ને હું જમરૂકનું વેટ કરું છું, જમરૂક ક્યારે આવે. તો ગાઈસ અત્યારે વરસાદનું સિઝન છે ને બધાને ચોમાસામાં તો મકાઈ ખાવી તો બહુ જ ભાવતી હશે ને. અમારે અહીંયા તો એકદમ મીઠી મસ્તીની મકાઈ આવે. જો ગાઈસ મારા મમ્મીએ મસ્તીની મકાઈ બાફી છે, સોરી શેકી છે કા મમ્મી. અત્યારે ભાવે મકાઈ બધાને ઓલમોસ્ટ ભાવતી જાય છે. આમાં મીઠું નાખો ને નકરું મરચું લગાવો છો કે હું, મને તો નથી હતતી, મને મકાઈ હતતી નથી એટલે હું ખાતો નથી. કેમ કે મકાઈ ખાવાથી છે ને ગડગડ પેટમાં ગડબડ થઈ જાય. તો બહુ ભાવે મારી મમ્મીને મકાઈ બહુ ભાવે ગાઈસ. એટલે જો પાછળ હજુ મકાઈ પડી જ છે, હજુ તમારે ખાવાનું થોડોક માપ રાખજો. શેકેલી ભાવે, બાફેલી ભાવે, મરચાવાળી બહુ મસ્ત લાગે, મીઠા. તો ગાઈસ અમારો ભાઈ શર્માતો હતો બટ એને લઈ જ લીધો. તો ગાઈસ અમારે આખો દી વારા ફરતી કંઈક ને કંઈક નવીન ખાવાનું ચાલતું જ હોય. અમારે હમણાં તમે જોયું પાણીપુરી ખાધી, હમણાં અમારી મમ્મીએ મકાઈ ખાધી. હવે હું લઈને બેસી ગયો છું પાસ્તા. કેમ કે બધાય પોતપોતાના ઓલા પર જતા રહ્યા, મમ્મી દાદીને ઘરે, પપ્પા આમ, મારા ભાઈ રમવાનું, હું એકલો છું ઘરે. અને મેં કીધું હવે બધાય બહાર જતા રહ્યા તો મસ્તીના કંઈક નવીન બનાવીને ખાવું હોય તે મેં પાસ્તા બનાવી નાખ્યા ને જેને જેને ભાવતા હોય કોમેન્ટ કરજો. તો ગાઈસ સાંજ પડી ગઈ ને કેટલા દિવસ પછી સાંજે હું અહીં આવ્યો છું. અને જો ગાઈસ આમ બધું ફળિયું ને એવું બધું જોઉં છું. મારે શનિવારે કંઈક બહાર જવાનું છે ને એના માટે કંઈક વસ્તુ ઉઘરાણી કરવા આવ્યો છું. તો એમાં મારી નજર ગઈ મારા પ્લાન્ટ્સ ઉપરથી. આ છે ને આ રાતે જ ખાલી ખીલ્યા રાતરાણી, કેટલી મસ્ત થઈ જાવ. તો ગુમરાહ કા રાસ્તા માં કંઈ નહીં, આપણે કાલે આમ જો લીંબુ વીણી આવ્યો છે. તો ગાઈસ લીંબુ વીણવા જવાનું છે કાલે. ભીંડો બહુ મોટો થઈ ગયો કામાં. ડ્રેગન ફ્રૂટ આવ્યું કે નહીં એ કંઈ? જો 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 મીંદડું જો જો ગાઈસ ક્યાં હતું આ? જો જો હામું જોવે મારા, જો હામું જોવે. તો ગાઈસ આ જમવામાં બની ગયું છે આલુના પરોઠા. મારા ફેવરેટ બની ગયા છે. કેમ કે તમે જોયું સ્ટાર્ટિંગમાં કે મેં પાણીપુરી ખાધી ને વગેરે વગેરે બધું ખાધું. કેમ કે કાલ મારો ઉપવાસ છે અને એટલે આજે બધું મારું જે ઈચ્છા થાય ને મને જેથી સોમવારે ખાવાની, એટલે બધું આજે જ ખાઈ લીધું. એટલે કાલ સોમવારે ઉપવાસ નથી, કંઈ ના મન થાય. તો ગાઈસ જમી લીધું ને મસ્ત આજ આલુના પરોઠા બનાવ્યા હતા ને બેસી ગયા અમે. હવે મારો વિચાર છે કોમેન્ટ્સ રીડ કરી લઉં, પણ પછી રાખીએ કોમેન્ટ્સ રીડ કરવાનું. બહુ બધાની કોમેન્ટ્સ આવી હતી. તો હું ને મારી મમ્મી આજ મસ્ત એનો ખાટલો ઢાળીને બહાર બેસી ગયા છીએ. અને જમવાનું તો ક્યારનું એટલું મસ્ત બન્યું હતું ને આજ હું કેવું રોજ જમીને પાછો થોડુંક દૂધ પીવું, આજે કાંઈ નહીં. કેમ કે આલુના પરોઠા બને ને એટલે તો મજા જ પડી જાય. પછી બીજી વાર ઓલું કંઈ દૂધ પીવાની જરૂર ના પડે કે કંઈ ચટપટું ખાવાની જરૂર ના પડે. કા મમ્મી? આજ મસ્તી ના ખાય આલુ પરોઠા ફેવરેટ ખાવાનું હતું એટલે એને બીજી કંઈ ખાવાની જરૂર પડે નહીં. અને આજે તો જો વાતાવરણ એટલું સરસ છે ને કે એમ થાય કે ફળીમાં જે ઊંઘી જવી, પણ એમ થાય કે રાતના મસ્તીના હોતા હોય અને પછી વરસાદ આવ્યો તો નીંદર ખરાબ થાય. એટલે બાર પછી હોવાનું અમે બંધ રાખ્યું. પણ હજી 10 વાગ્યા છે રાતના, તોય અમે બેઠા છીએ કે એમ લાગે કે બહુ સરસ લાગે છે. પણ આજે તારળિયા ને કે કંઈ એવું નથી, તો એનું તારળિયા જે દિવસ ના હોય ને દિવસ તારા, હું તારળિયા કહું. અને જો એને સ્ટાર્સ કહું, હું તો ડાયરેક્ટ સ્ટાર્સ કહું. અને એ ના હોય ત્યારે સમજી જવાનું સ્ટાર્સ મૂન, એ ના હોય ને ત્યારે સમજી જવાનું કે વરસાદ આવવાનો છે. કાલે કેવું મસ્ત ચંદ્રમાન તારા ને બધું નીકળ્યું હતું, ખબર છે? બપોરે તાપ જેવું હતું પણ બહુ તડકો હતો બપોર. આમ જો મીંદડી આવી, સમજો કેવી ની આંખીઓ દેખાતી હતી. હું તો બી ગયો મમ્મી. થોડુંક વરસાદ જેવું રે તું રે દૂધ પીવા આવે, દૂધ
ઢોળીને જતી રહે, બધું ઢોળીને. ઘી કોણ ઢોળી નાખે? ઈ જ ઢોળી નાખે છે ને. હા, રાતે બહાર પડ્યું રહે ને તો ગાઈસ ઘીની બરણી ખોલીને ઢોળી નાખે. બોલા અને હું જળ મળતું હશે ઘી ઢોળીને, મોંઘા ભાવનું ઘી કામાં. આજ પણ મેં છે ને બહુ હેલ્પ કરાયો. તમે એવું તમે ઈ બાર એમ નથી કોઈ દિવસ કહેતા. હેલ્પ તો કરાવવી પડે ને. આલુ પરોઠા બનાવવામાં બહુ મહેનત થાય બેટા. એમની આલુ પરોઠા બને. મેં કેટલી બધી હેલ્પ કરાવી. મેં બટેકા સુધારી ઓલીશું છોલી દીધા, એનો ઓલો કરી દીધો, છૂંદો કરી દીધો, મસાલો કરી દીધો. બહુ બધી વસ્તુમાં હેલ્પ કરી. પણ મમ્મી કોઈ દિવસ મારી તારીફ નથી કરતા કોઈ દિવસ. બોલો તમે હું આટલું કામ કરું, તમે કોઈ દિવસ મને તારીફ કરી? તમે મમ્મી છો. કીધું કે મમ્મી આજે તમે થાકી ગયા છો તો અમે બધું કામ કર્યું, વાસણ કપડા. ના હો, એ વસ્તુ ખોટું હો. રસોઈ નહીં એક દી કરીને બતાવો મને. તમારી તબિયત નથી સારી, તાર નતું કર્યું બધું મેં. એમ નહીં, જેટલું હું કરું ને એટલું એક દિવસ તમે સવારથી સાંજ સુધી બધું મને કેવું તમને કપડાં તૈયાર મળે, વાસણ તૈયાર મળે, જમવાનું તૈયાર મળે, એવું મને એક દિવસ તમે સવારથી સાંજ સુધીનું કરીને દેવ. ના થાય હો ભાઈ. મમ્મી જેવું કામ કોઈથી ના થાય. બધાયની મમ્મી હો, સિર્ફ મારી મમ્મી નહીં. માં બાપે બની શકે અને માય બની શકે, પણ બાપ છે ને બાપથી માં ના બને. માં બધી રૂપમાં, માનામાં બધા જ રૂપ હોય. એ લડી લે, મરી લે, મારી લે, બધું જ કરી લે, પણ તોય માં એ માં કે માં માલનો દરિયો. તમને ભલે હું ખીજાવ, મારું, ગમે તે કરું, પછી ઘડીક જ હું ગુસ્સામાં હોય. તમે કહો કે મને આ જમવું છે, આ બનાવવું છે, મેં કેદી ના પાડી કે નથી તમને ખવડાવું કે નથી બનાવી દે. તમારી યાર રીલ્સ નથી બનાવતા, બસ ઈ વસ્તુ ખોટું. ઘડીક હું ના પાડું કે નહીં હું નહીં બનાવી દઉં, પછી મને પસ્તાવો થાય કે મારા છોકરા આટલી મને રિક્વેસ્ટ કરી છે કે મમ્મી અમારે આ ખાવું. તો પછી મને વિચાર આવે કે આજે મારો નાનો છોકરો છે ને એને કીધું કે મમ્મી આજે સન્ડે છે તો કંઈક બનાવો નવીન, એમ કે કીધું ન કહું કે આલુના પરાઠા બનાવો, પણ મારે રોજ એટલી રસોઈ બનાવવાની હોય કે કોઈને ડબલ હોય બધાને. અમારે કેવું હોય કે જો અમારે કેવું હોય કે સેવ ટામેટા બન્યા હોય ને તો મને મારા ભાઈને સેવ ટામેટા ના ભાવે, અમે રીંગણા બટેકા કરે એટલે ડબલ શાક હોય ને. અને પછી મારા પપ્પાને બાજરીના રોટલા ભાવે, અને મને ભાવે પણ મારો ભાઈ ન ખાય. એમાં કેવું બધુંને અલગ અલગ. બાજરીના રોટલા બનાવે ત્યારે રોટલી કરવી પડે. કોઈ દિવસ ખીચડી બની હોય ને ઓલી સાદી, એમાં ભાતે બનાવવા પડે. કેવું હોય કે કઢી બનાવીએ તો ખીચડી તો બનાવીએ જ ને, પણ ખીચડી બનાવી તો પાછો ભાતે બનાવવા પડે. કેમ કે ભાઈ અમારા ખીચડી ન ખાય એટલે ભાત એને માટે બનાવવા પડે. રોટલા બનાવે તો રોટલી બનાવવી પડે. બાકી આવું કંઈક સ્પાઇસી બનાવ્યું હોય ને કે આલુ પરોઠા, પાવભાજી, પૂરી, દાળ, એવું બધું. હા, અને એટલું ઓલો થઈ જાય ને કે હદથી વધે પછી એને પછી કેવું કે સેડ થઈ જાય, નો મજા. પછી ડબલ મમ્મીને રાંધવું જ પડે. કા મમ્મી નિરાશ ના કરે કોઈને મમ્મી. ઈ ગમે કે બધાને હું રાંધી દઉં, કોઈને ના નહીં પાડું. પણ હું હર વસ્તુમાં હેલ્પ કરાવું છું. ઈ તો કયો પણ તું કરાવે છે, હું ક્યાં ના પાડું તને કે તું નથી કરાવતો. હેલ્પ કરાવે ત્યારે તો હું આટલું કરી શકું, નકર થોડી થાય મારે. તો ગાઈસ હું દીકરા અમે બે મસ્ત એના ખાટલા નાખીને બેહી ગયા છીએ બહાર. મસ્તીનું વાતાવરણ છે. મને આવે નીંદર. વાગ્યા 10:15. મમ્મી સવારે 5 વાગ્યાના જાગ્યા. અને પાછો કાલ સોમવાર છે. કાલે તો ઉપવાસ છે મારે. તો ગાઈસ આજે છે ને બધું મમ્મીનો ઉપવાસ હોય ને બહુ બળાટી બોલાવે. મમ્મીનો ઉપવાસ હોય ને એદી તો બાપ રે. મમ્મી એક વાત કહું, મમ્મીથી ભૂખ્યું ના રહીએ કે મમ્મી જો માં કેવું હોય, મમ્મી ભૂખ લાગે, બધાને એવું થાય. કોઈ બી ભૂખ લાગે, ભૂખ્યું થાય ને એ માણસ એકદમ ખીજાઈ જાય. મમ્મીને આખો દિવસ છે ને અમે નામ જ ના લઈએ જે ઉપવાસ હોય ને. એક તો ઘરના કામ હોય અને પાછું ઉપરથી મમ્મીએ કંઈ ખાધું ના હોય, વહેલા જાગ્યા હોય એટલે હુવાનું ના હોય ઉપવાસમાં. મમ્મી આખો લાલ આખી થઈ ગઈ મમ્મીની. બટ આજે બધું નવીન જાતનું બધું ખાઈ લીધું છે. કાલ આખો દિવસ કાંઈ નથી ખાવાનું કેમ કે ઉપવાસ છે. મારા ભાઈ કે મારે રહેવું છે ઉપવાસ. મેં કીધું જો ઉપવાસ રહેવું હોય પછી કાયમ કરવા પડે મારા ભાઈ, એટલે તું આમાં ઓલા ના કર. તો કે ના એના સ્કૂલના બધા ફ્રેન્ડ્સ છે ને એ બધા રહીને તો કે મારે રહેવું છે. તો વાદોવાદમાં બધા છોકરા એવું કરે જ. કા મમ્મી એકાબીજીને દોસ્તારો હોય ને એ ઓલા સોમવારે એને સ્કૂલમાંથી લઈ ગયા હતા પ્રવાસ. તો પછી ઘરે આવ્યો, એને ખબર નથી કે મારે ઉપવાસ કરવો છે. અમે બધા ઉપવાસ કર્યો હતો
એના સ્કૂલના ફ્રેન્ડ હતા એને ઉપવાસ કર્યો. પછી ઘરે આવીને મને ખીજાણો, મમ્મી કે તમે મને કેમ ના કીધું કે મારે ઉપવાસ કરવો તો. મારા બધા દોસ્ત હતા સ્કૂલના, ત્યાં બનાવી હતી સૂકી ભાજી ફરાળ માટે. હા એ બધાને સૂકી ભાજી ખવડાવી કે ફરાળ કરાવી. તો તમે મને કેમ ના કીધું કે તું બી ઉપવાસ રહે. હા પણ મેં કીધું સોરી બેટા, બીજો સોમવાર આવે ત્યારે કરજે. તો કે ઓકે મમ્મી. તો ગાઈસ અમે છે ને કાલે આપણે જવું છે એ મંદિર. એક મંદિર છે રહસ્યમય અને એના ડુંગર ઉપર 900 સીડીઓ ચડવાની છે. ઉપવાસ હોય તો આપણે 900 સીડી તો હું તો ચડી જાય, પણ મમ્મી માટે થોડુંક મુશ્કેલ છે ચડવું. મતલબ કેમ કે ઉપવાસ હોય કંઈ ખાધું ના હોય તો એટલું બધું એકદમ ઓલું કરવું બહુ મુશ્કેલ થઈ જાય. તો આપણે કાલ નક્કી નથી કાં જઈશું નહીં જઈશું એવું છે. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ જરૂર કરજો તો તમને મસ્ત રિપ્લાય આપીશ. તો મળીએ કાલના વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.